તો ફાઇનલી 2025ના વર્ષમાં ગુજરાતી ભાષામાં 100 કરોડ કમાણી કરનારી પહેલી ફિલ્મ લાલો હવે 2026ની શરૂઆતમાં જ હિન્દી ડબમાં રિલીઝ થઈ રહી છે. બહુ બધાની કમેન્ટ્સ હતી, બહુ બધા રાહ જોઈ રહ્યા હતા કે હિન્દીમાં લાવો અને ફાઇનલી હિન્દીમાં આવી રહી છે અને હિન્દી લેંગ્વેજનું ટ્રેલર પણ આવી ગયું છે. તો ટ્રેલર વિશે વાત કરવાની છે. ટ્રેલર વિશે વાત કરીએ એની પહેલાં 9 તારીખનો માહોલ શું છે એ જાણી લઈએ. 9 તારીખે 2 ફિલ્મો છે. પ્રભાસની રાજા સાબ છે અને સિદ્ધાર્થ રાંદેરિયાની જય કનૈયા લાલ કી છે. રાજા સાબનું ટ્રેલર ઇમ્પ્રેસ નથી કરતું અને એ ફિલ્મથી આશા પણ નથી. માની લો કદાચ પહેલા, બીજા, ત્રીજા દિવસે ફિલ્મને સ્ક્રીન વધારે મળી શકે, પણ જેવા જ ફિલ્મને રિવ્યૂ આવશે સોમવારથી લગભગ ફિલ્મના શો ઓછા થઈ જશે. આવું અત્યારે ટ્રેલર પરથી લાગે છે. જય કનૈયા લાલ કીનું ટ્રેલર પણ ઇમ્પ્રેસ કરે છે એટલે માની શકાય કે કદાચ શનિ રવિમાં ફિલ્મ જો ખૂબ સરસ ચાલી તો સોમવારથી ફિલ્મના શો વધી શકે છે. તો આ તો 9 તારીખની વાત થઈ. હવે લાલોના હિન્દી ટ્રેલર વિશે વાત કરીએ. ઘણા લોકોની ફરિયાદ એવી છે કે બાવા હિન્દી મૂક્યું છે ને ફિલ્મ મોડી રિલીઝ કરી. આ બધું ઘણા બધાની કમેન્ટ્સ આવે છે. જો બાવા હિન્દીમાં એવું છે કે પહેલાં તો હિન્દી ડબિંગ છે કોણે કર્યું છે, તો મને એવું લાગે છે કે હિન્દી ડબિંગ જે કલાકારો છે એણે પોતે જ પોતાના અવાજમાં કરેલું છે. નહીં તો કેવું થાય કે સાઉથની ફિલ્મો તમે જુઓ છો તો એમાં કોઈ હિન્દી જે પ્રોફેશનલ ડબિંગ આર્ટિસ્ટો હોય ને એની મદદ લેવામાં આવે, પણ અહીંયા મને એવું લાગે છે કે જે રિયલ કલાકારોએ કામ કર્યું છે ફિલ્મમાં એ જ લોકોએ પોતાના અવાજથી હિન્દી ડબિંગ કરેલું છે. તમે જોયું ટ્રેલરમાં કે ગીતો જે છે ને ફિલ્મના એ ગુજરાતીમાં જ રહેવા દેવામાં આવ્યા છે અને મને એવું લાગે છે કે આ કામ ખૂબ સરસ કર્યું, કારણ કે ગીતોને પણ જો હિન્દીમાં ડબ કર્યા હોત તો એની જે ફિલિંગ છે ને એની જે ટ્યુન છે ને એની જે રિયલ મજા છે આ બધી કદાચ ફીકી પડી જાત. એટલે ગીતો છે ને એ ગુજરાતીમાં જ રહેવા દીધા હશે એવું અત્યારે ટ્રેલર પરથી લાગે છે. બીજી વસ્તુ, બાવા હિન્દીવાળો પ્રોબ્લેમ ઘણાને આવે છે. ઘણાની કમેન્ટ્સ આવે છે કે બાવા હિન્દી, તો બાવા હિન્દી ના કહી શકાય. જે રિયલ ફીલ, જે કાઠિયાવાડી ફીલ જોઈએ ને ફિલ્મમાં, કારણ કે ફિલ્મમાં તમે એક વસ્તુ જોજો, કાઠિયાવાડી ફીલ છે ને એ ખૂબ મહત્ત્વની છે. અને અમે લોકોએ જ્યારે એક ડાયરો કર્યો હતો ને ત્યારે આ ફિલ્મના હિન્દી ડબ વિશે વાત કરી હતી, ત્યારે બધા લોકોનો એવો પોઈન્ટ ઓફ વ્યૂ હતો કે હિન્દી ડબ કરે તો કોઈ ઇશ્યુ નથી, પણ જે રિયલ ફીલ, જે કાઠિયાવાડી ફીલ છે એ લાવવી મુશ્કેલ બનશે. આ એક પ્રશ્ન હતો. તો અહીંયા રિયલ કલાકારોએ જ ડબિંગ કરેલું છે અને કાઠિયાવાડી ફીલ એ રિયલ કલાકારો જ લાવી શકે, આવું મારું માનવું છે. અને ટ્રેલરમાં પણ ક્યાંક ને ક્યાંક એવા દર્શન થાય છે કે રિયલ કાઠિયાવાડી ફીલ આપવાની કોશિશ કરી છે. એટલે બાવા હિન્દી ના કહી શકાય, પણ ફિલ્મની જે જરૂરિયાત હતી ને એ વસ્તુ અહીંયા આપવામાં આવી છે, આવું મને લાગે છે. બાકી ડબિંગ અત્યારે ખૂબ સરસ લાગી રહ્યું છે. હિન્દી ડબિંગ અત્યારે જે ટ્રેલર જોઈએ છે એમાં પરફેક્ટ લાગી રહ્યું છે. બીજી એક વસ્તુ કહીએ તો જ્યારે ફિલ્મ, ગુજરાતી ભાષાની ફિલ્મ જ્યારે આમ આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહી હતી અને લાલો થઈ રહ્યું હતું, ત્યારે કદાચ આ ફિલ્મને હિન્દીમાં ડબ કરી રિલીઝ કરવામાં આવ્યું હોત તો મને એવું લાગે છે કે થોડી અસર વધારે થાય. હવે અત્યારે કેવું છે કે લાલોનું ભૂત બધામાંથી ઉતરી ગયું છે અને હવે જ્યારે એ હિન્દી લેંગ્વેજમાં રિલીઝ થવાની છે તો એક પ્રશ્ન છે કે ફિલ્મને કેટલી સ્ક્રીનો મળશે, ફિલ્મ કેટલી સર્વાઈવ કરશે અને શું ફિલ્મના હિન્દી લેંગ્વેજના આંકડા છે એ સંતોષકારક આવશે કે નહીં આવે એ જોવાનું છે. બાકી હા, હું એક વસ્તુ સાથે એગ્રી છું કે જ્યારે લાલો ચાલતી હતી ગુજરાતી ભાષાની ત્યારે જ કદાચ હિન્દીમાં ડબ કરી રિલીઝ કરી દીધી હોત તો રિઝલ્ટ થોડું સારું હોત, આવું અત્યારે મને લાગે છે. બાકી ઓવરઓલ ટ્રેલરની વાત કરીએ તો ઇમ્પ્રેસ કરે છે. હિન્દી ડબિંગ પણ ઇમ્પ્રેસ કરે છે અને એક વસ્તુ ખૂબ સરસ કરી, જો ફિલ્મના ગીતો ઓરિજિનલ ભાષામાં રહેવા દેવામાં આવશે તો વધારે સારું લાગશે અને અત્યારે ટ્રેલર જોતા લાગે છે કે ઓરિજિનલ ભાષામાં જ હશે. 9 તારીખે ફિલ્મ આવે છે, જોઈએ હવે 9 તારીખનો શું આખો માહોલ ક્રિએટ થાય છે. ધન્યવાદ.